આ ધણી સુરત માંથી આવેલો પટેલ ખિસ્સામાં 1 રૂપિયો નતો પૂછતો ખરો પટેલ અને આયા પછી કેવું રજવાડું કરી એના કે પૈસે મારી દેવ મેલડી છે એ જગાડી છે તું ગુરુ માતા છે તારા ગોગાએ બોલ્યું એટલું કર્યું છે સોનાનું છે પટેલ એ દાડો 200 રૂપિયા ખિસ્સામાં નતા પટેલ આજ પોતાની કંપનીઓના માલિક છે મારા મેલડીના આશીર્વાદ છે પટેલ પોતાની કંપનીઓના માલિક કર્યા છે હે એ દાડે આયેલા દેવાદાર હતા પૈસા તો મરવાની એડા પર હતા આવા જીવા એવું નહીં આ મરી જવું છે દેવા બેગ્યો પટેલ દેવું થઈ ગયું છે આ કમાણી કરવાનું કોઈ ઉજતું નથી કોઈ આપણીમાં કોઈ રસ્તો છે નહીં બાબા મેડીએ ખમા કે હાથ માથે મેળેલો પૈસા આથી મોના ના દાડા આમાડી આએ દાડો કેટલા પૈસા લઈને આવ્યો 210 રૂપિયા આજ લાખો માં છું કરોડો માં છું લાખો માં કરોડો માં તો કરોડો માં આજ પોતાની ફેક્ટરીઓનો માલિક છે જે નકરી વસાયેલી એમની કૃપા એમની કુળદેવીની કૃપા એ મેલડી પટેલ 52 વર્ષે એમની મેલડી જાગૃત જે જગતના ભુવા થાકી ગયા દુનિયાના ભુવા થાકી ગયા આખું કુટુંબ નતું મોનતું આયા પછી આ ઘેર ઘેર મોનતા થઈ ગયા આ દેવનો પ્રતાપ પટેલ દેવ શું કરી જવા શું કરી શકે એ આ પુરાવા મારી આગળ છે દેવ રંગમાંથી રાજા કરી એક ધારો હતો પટેલ એ ધારા તો રાજામથી રસ્તે રજડતા કરા દેવનું બરાબર હું એવું કહું છું કે વિશ્વાસ કરે તો વિશ્વાએ વાણ આવે બાકી મારી દેવી જાગી છે ને હવારે બોલું ને હાંજે બનાવનારી છે જો તમારે તમારી કુળદેવી જગાડવી હોય તો એની આમાં જોડી નો મટ્યા તો આગળ વડે મેળવીને કહેજો જગાડવા રાજ્ય 12 વાગે નો મોકલું મારું નામ મારા મેળવીના આશીર્વાદ હાથ જોડું છું ત્યારે આ ગોગો આવીને ઉભો રહેશે તું બોલે એટલું નો બનાવો આવું મારું નામ ગોગો ને એવું બોલે છે આ શ્રદ્ધા છે આ વિશ્વાસ છે જે દાડાથી માર્ગદર્શન આલ્યું દાડાથી ભક્તિના પંથે ચાલી છે જે દાડાથી બતાવે એ પ્રમાણે ભક્તિની દિશાએ ચાલી છે પટેલ ભલે આવા નથી પડતું પટેલ પટેલ ભલે કદાચ 4 મહિને 6 મહિને આવી છે પોતાના દેવનું નામ લેતા લેતા મને મેલડી ને મહારાજ ને બેઠા યાદ કરી આ વિશ્વાસ છે મનમાં તમે મેલડી માતા એવું દરેક ને કહું છું કે એવું નથી તમે આગળ વળાવો થોડું આશીર્વાદ આવો સાચું માનવું હોય ઘેર રહીને યાદ કરો ઘેર તમને મળવા આવો ફૂલવાડીમાં ડમરો ઉગ્યો ડમરો મૈકાય છે
માલિક કરવામાં આવે દીકરા પટેલ ઓકે પાટા બોધીન કોણ આવ્યું છે ભાઈ રામ રામ બોલા બેન પટેલ ઓકે પાટા બોધીન કોણ આવ્યું છે ભાઈ આયા બેન બેન આવી બોલાવો પાટો છોડ્યો છે હે કોનમાં કોનમાં બોલીશ કે મોઢામાં નહીં મોઢામાં છોડ્યા બોલીશ? સેવા બોલી લો વાલે પડેલી બલા લાગે રામ 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 આજે મારે પકડી ગયું કાલ તમે ના પકડી જતા આને તો જરૂર છે એટલે નથી નાખતી પણ તમને જ નાખ્યા વગર નહીં રહું હા આઈ ગયા માળિયા બેન પટેલ હા ઓકે પાટે બોધાસી અમારે કેમ બોધાસી પૂછતો ખરા એમની દીકરી જતી રહી એટલે ઘેર હા મને કશું ખબર નથી હા નાની માનતા લીધી 100 દિવસ પછી દીકરી અવરું પગલું ભરેલું આમાં પટેલ અમારે તેની માએ મોનતા રાખી કે માં દીકરી પાછી આવી જોઈએ અમારે દીકરી આવી ગઈ આઈ ગઈ માં કેટલા સમયમાં આવી ગઈ છઠ્ઠા દિવસે આઈ ગઈ માળિયા માનતા રાખી કે માં દીકરી એમ કેમ ઘેર આવી જશે તો ઓકે પાટો બોધીને ઘેરથી આવીશું દીકરા પટેલ અમારે એની માં ઓકે પાટો બોધીને ઘેરથી આવી છે આમાં તો મેરડી માતા એની માનતામાંથી મુક્ત કરું છું એના પાટા એની ઓખ પર પોણી નાખીને ખોલી નાખવા દીકરા રામ રામ ગંગાજળ છોટી અને ઓખીની પટ્ટી ખોલી નાખવા દીકરા મારા મેલડીના આશીર્વાદ રામ ભારે સુંદી લાયા લોંગ દેખ મારા મેલડીના દરેકના આશીર્વાદ દરેક મારા મેલડીના રામ જા તારો વર્તો મેં મેરડીએ પૂરો કર્યો તારી મનતા રાખી રામથી હું મેરડી તને મુક્ત કરું છું પટેલ મારી આગળ વદરા થવાની જરૂર નથી પટેલ મારી આગળ પાટા બોધવાની જરૂર નથી ઓ આજ તમે મનતા રાખી હશે એટલે બાકી હું મેરડી કોઈને કષ્ટ પકડવા દેતી અહીંયા કોઈ એવી મનતા નથી રખાવવામાં આવતી કે ભાઈ ઉઘાડા પગે આવજો કે ભાઈ ચાલતા આવજો ના હું મારા ભક્તો નથી જોઈ શકતી હું મારા ભક્તો દુઃખમાં જોઈ શકતી નથી પટેલ એટલા તો હું મેલડી માતા દરેકને ખાલી દૂધની બોટલમાં કામ કરું કષ્ટી નથી પકવા દેતી કેમ કે મને મેલડી દરેક વાલા છે દીકરા હું માતા બોલી તમે મારા છો હું મેલડી તમારી જગત દુનિયા મીડ પડે ગમે એવું સંકટ આવે ગમે એ આંધી આવે ગમે એવું તોફાન આવે અને દુનિયાની માયામાં બેઠાઈ ગયા હોય અને એ માયામાં રહેવા છતાંય કદાચ દુઃખનું ભોણ ના આવતું હોય પટેલ સુખની પ્રાપ્તિ ના થતી હોય હૃદયથી મને મેલડી પુકારતો કરજો આ હરતા કળિયુગમાં હાજર ના થવ તો મારું નામ મેલડી નહીં વાયુ સ્વરૂપે આવીશ અગ્નિ સ્વરૂપે આવીશ જલ સ્વરૂપે આવીશ પટેલ અંતે કઈ નહીં મળે તો બાળકી સ્વરૂપે આવીશ અંતે કઈ નહીં મળે પટેલ તો જનાવરના રૂપમાં આવી હવે હરે 80 વર્ષની ડોશીનું રૂપ લઈ અને હાથમાં ખોખરો પરણો જાળી લઈ તમારી ખબરો લેવા ના આવું તો દેહમાં મારું નામ મેળડે આવો ઉગતા બરબાદની મેળડે માતા મારા મેળડીના આશીર્વાદ મારા મેળડીના રાજ પટેલ નાનકર જો મેળડી આ ગાદી પર હાજર હોય મારો મેળડીનો ભગવાન હાજર હોય પટેલ તો એક મા બાપ એના બાળકને લઈને આયા છે અને એના મા બાપ એવું કહે છે કે માં પટેલ ચલાતું નથી બોલાતું નથી હે કે ખવાતું નથી અને આ બાળક આખો શરીરેથી પટેલ નાજુક થઈ ગયું છે અને એની આશા લઈ પટેલ મારી પહાયા હોય
બોલાતું નથી, ચલાતું ખવાતું નહીં. મેં મેરડીએ જો પોકાર કર્યો હોય તો હું માતા ગાદીએ બોલાવું છું પટેલ. તમારા માતા સંકટ મોકલ મને અને આઝાદ નાથાનો મારો નામ મેરડી છે. આવું ઉગતા બરબાદની માતા બોલું છું. રામ રામ. ભાઈ આજો આવી ગયા મારી જગ્યા કરજો ભાઈ, આવો જ આવો. જગ્યા કરજો બેટા, જગ્યા કરજો. એક લાઈન જગ્યા કરજો. જગ્યા કરજો બેટા. થોડો થોડો દબાઈ દેજો. માસ્ટર લાઈવ બોલ પટેલો. આવી ગયા મારી દીકરાને લઈને. રામ મારા મેલડીના રામ. શું તકલીફ છે દીકરાને પૂછતો ખરા? અને એક થઈને જવાનું હતું, ભાવના દીકરીના થાય ત્યાંથી. 25 વર્ષ થઈ ગયા, ખાવાતો નહીં, બોલાતો નહીં, ચલાતો નહીં. કોને મારા દીકરા કઈ છે તારો દીકરો? આયરો મારે લેજે. ઉપર બેસડા કોકના દેખાય. મેં મેલડીએ બોલાવ્યો એની ખબર શું પડે પટેલ? હે? અને મેલડી હાજર હોય એની ખબર શું પડે? તો ઉગતા પોરની મેલડી હાજર હોય. રામ રામ. મેલડીનો ભગવાન હાજર હોય પટેલ. અને દુઃખમાં લઈને આવ્યા હોય અને સુખની પ્રાપ્તિ કરવા આવ્યા હોય અને હું માતા બોલાવું જેમાં મારો ભગવાન હુકમ કરે તો જ બોલાવું પટેલ. બાકી આજુબાજુ ઘણા બેઠા સહી શરૂ કરી બોલાવું પણ મારો રોમ હુકમ કરે અને મારાથી થાય એવું હોય, મારાથી બને એવું હોય તો જ હું મેળવી આમાંથી બોલાવું પટેલ. હે? શું થયું તારા દીકરા? મારા દીકરાને પેલી દાંત કાઢી બાજી કે એમને માં પડે એમને માં આવું થઈ ગયું. માં ચાલતો હોય ને બોલતો ચાલતો હોય તો કમ્પ્લીટ હતો. અચાનક પડે ને દુઃખ ચાલુ થયું. દવાખાનો ફરી વર્યા, ભૂવા ફરી વર્યા, કશું બાકી રાખ્યું નહીં. આવું મેળવી માતા કહું છું. તારું ગામ કયું ભાઈ? ફતેહપુર કરમેલ પટેલ. તારું ગામ મારા દીકરા એક મારા સેવા કોઈ નહીં જોઈ પણ હું મેળવી માતા તારા ગામમાં જો જતી હશું, મારો મેળવીનો ભગવાન લઈ જતો હશે તો તારા ગામમાં જતા પહેલા આગળ એક નદી આવે. હા નદી આવક ના આવે ભાઈ. નદી ઉતરી એટલે પછી ડુંગરીઓ વિસ્તાર આવે અને ડુંગરાવાળો વિસ્તાર પર હાઈવે હું મેલડી હાલી જતી હોય પટેલ. અને હાઈવે જતા જતા તારી ચોકડી પર હું માતા ઉભી રહીને તારી ચોકડી કર વડલો છે. હા હે, તમારી ચોકડી પર ઉતરેલો ચોક બનાવેલો છે વડ છે. વડની પાછળ પાણીનો ટોકો છે. સાચી વાત કે ખોટી વાત? ગામમાં બેહવાના બે રસ્તા પડે. સાચી વાત કે ખોટી વાત ભાઈ? અને ગામમાં જઈએ પટેલ અને બે રસ્તે જતા પહેલા એક ડાબી સાઈડ જાય ને એક જમણી સાઈડ જાય પટેલ. એક જૂનો વાહ ને એક નવો વાહ. આપણે જૂના વાહમાં જવાનું. તમારું ગામ મોટું છે વાસુ. સાચું ખોટું ભાઈ? આગળ હનુમાનજી મહારાજ નું મંદિર છે. હનુમાન દાદા નું મંદિર છે કે નહીં? વડના હોમ અને ગામમાં પહેલા પેશ છે પટેલ અને પંચાયત આવે. અને પંચાયત ની આગળ સ્કૂલ આવે પટેલ. સ્કૂલ ની આગળ જઈએ એટલે હું મેળડી માતા આવું કહું છું, મારો મેળડી નો ભગવાન આવું કે છે પટેલ. સ્કૂલ ની આગળ થી 3 રસ્તા પડે. આગળ 3 રસ્તા પડે ભાઈ. અને એ ગાડી એક રસ્તો બગડામ જાય, એક રસ્તો ગામમાં બે અને એક રસ્તો બહાર નીકળે. સાચી વાત પટેલ? આગળ એક ગોમશડા માતાનું મંદિર છે. હે, આગળ એક મોટું લેબડું છે. લેબડા તારા ગાગરો પડી છે. હે, ગરબાની ગોમખેડા માતાનું મંદિર ગોમના નાકે. રામ રામ. આવું મેરડી માતા આવું મારો મેરડીનો ભગવાન કે છે પટેલ. અને તારા ઘેર હું માતા જતી હશું અને તારા ઘેર હું મેરડી માતા પહોંચતી હશું પટેલ. તો તારા ઘેર મોટું વાહન તો નહીં જતું પટેલ. એક બાજુ સિંગલ પટ્ટી રસ્તો ને એક મોટો રસ્તો. આ બાજુ જે વગડામ જાય છે સિંગલ પટ્ટી રસ્તો અને આ બાજુ મોટો રસ્તો. એ મોટા રસ્તે જવાનું ને આપણે. હા, મોટા રસ્તે જઈશું એટલે એક વાહ આવશે મોટો પટેલ. આગળ 4 ઘરોની લાઈન આવશે ને ઘંટી વાળું ઘર આવશે એક નીકળા. આગળ એક ઘંટી વાળું સોમભાઈ નું ઘર. સોમભાઈ નું ઘર આગળ એક સોમભાઈ નું ઘર ના આવે અને સોમભાઈ ના ઘર થી આગળ તમારા ઘરોની 7 લાઈન થાય. તમારા 7 ઘરોની લાઈન થાય ભાઈ. હા, તો ઘરો હું માતા ગણીને આવી અને તારા ઘર હું માતા આગળ ઉભી હોય આગળ એક
ઘર આગળ લેબડો છે અને લેબડા આગળ હું માતા ઊભી છું. દેશી મકાન છે, નારે વાળું મકાન છે અને નારે વાળા મકાન બે છે. બે જોડો બોલો છે. અને તારા ઘરમાં મેલની પેઠી હોય તો તારા ઘરમાં 2 રૂમ છે, પાછળ ખુલ્લી જગ્યા છે અને પાછળ એક કૂવો છે. તો તારા ઘરમાં હું માતા બેઠી હોય બેટે, એ ઘરમાં કાળકામાનો ફોટો છે. સાચી વાત છે? કાળકામાનો ફોટો છે, જોડે દશામાનો ફોટો છે. અને આ 2 ફોટા જોઈને તારા ઘરમાં 2 દીવા જોઈને આવી હોય. 2 દીવા થતા ભાઈ કરો છો નથી કરતા? સાચી વાત કે ખોટી વાત? 2 પીપળો જૂનો છે, 1 પીપળું નવું, 3 પીપળું છે તારા ઘરમાં. પીપળા પર ગોદડી મૂકેલી છે. પટેલ સાચી વાત કે ખોટી વાત? પટેલ એ ગોદરીઓના વસ્ત્રો 700 રૂપિયા ગાલેલા છે. પટેલ ઘડિયાળ દીવા પર મેં માતા જોયું કેટલા વાગી છે, પણ ઘડિયાળ છે ખરી પણ ઘડિયાળ બંધ છે. આવું મેળવી જોયેલું, આવું જોયેલું માતા આવ્યું હોય. તારી કોણિયારી પર 3 બેડો જોયેલું માતા આવ્યું હોય અને 3 બેડોમાંથી 1 બેડો માથા પરથી મૂકેલો પડી ગયો ને બેડા પર ગોમો છે. આવું મેળવી જોયેલું. પટેલ પણ દુનિયા એવું કે, જગત એવું કે અમે તિજોરીમાં હંગરીએ સોનું ચાંદી. ભાઈ પટેલ તારા ઘેર ચાંદીની 3 રકમો છે. આવું મેળવી જોયું. 3 રકમો છે, હાથમાં 2 ગડલો છે અને ચાંદીની હોકરી છે. આવું મેળવી જોયું. પટેલ દીપડામાં દોણા છે, દોણામાં ડબ્બા મૂકેલું છે. 3 મારે ચોરી નહીં કરવી અને ચોરાવો તો અધરા કરનારી મેળવે છે. પણ જા તારા દીકરાનું દુઃખ હોય તારા ઘરમાં રાફડાવાળી જગ્યા ઉધેવના રાફડા ને કરતા અને ઉધેવાળી જગ્યા ઘરમાંથી 2 વાર હાથ મારી નાખ્યા. હું મેળવી કરું છું. મારા દુનિયા ઘરની બહાર મેળવી શકો નહીં. 4 અગરબત્તી ચાલુ કરજે મેળવી શકો તો માતા નહીં. આજથી 1 મહિનો 4 દાડા થાય તારા દીકરાને બેઠો ના કરો તો મારું નામ મેળવી નહીં. મારું નામ માતા નહીં. આશીર્વાદ આટલી સભામાં મેલડી હાજર હોય, મારો મેલડીનો ભગવાન હાજર હોય. પટેલ એક ધણી એવો હાજર હોય, કોઈ દુખિયારું મળે એવું હાજર હોય. માં ડોક્ટરે ના કહી દીધી છે મોઢાનું નહીં પણ પેટનું કેન્સર છે. મારી પેટનું કેન્સર છે અને મારા ડોક્ટરે પથરી કીધી છે અને કોઈ ગાડી ગાલી લઈને આવ્યા હોય. પટેલ તો માતા ફાઇલ હંગાત લઈને આવ્યા છે, દવાખાનાની 2 ફાઇલ હંગાત લઈને આવ્યા છે. આવું મેલડી બોલાવું છું. ભાઈ કોઈ પેટની બીમારી વાળો આવો આવી ગયો. ડોક્ટરે ના કહી દીધી હોય છેલ્લી કક્ષાએ આવીને માતા બોલાવું છે. મારી ગાડીમાં છે, મારી કેસ ગાડીમાં. હા મારી આવી ગયો. રામ રામ હાજર. રામ 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 ઉતાવળ રાખજો ભાઈ ગાડીમાં. ભાઈ હાજર હોય એવું માતા તો એક ગુણ ઊભી થઈને એવું કહેવું જોઈએ કે માં મારી પાસે પૈસા નતા, 150 રૂપિયા ઉછીના લઈને આવી. બીજી દીકરી કેવી જોઈએ માં 200 રૂપિયા ઉછીના લઈને આવી છું. તો હું મેલડી માતા બોલાવું છું. આવું ઉગતા પ્રભાતની મેલડી માતા કહું રામ છું. રામ કોઈ બેન આમાં આવી ગયો. એક જ જણ લઈને આવતા, આખા ઘર લઈને ના આવો. આવતા રહો તમે એકલા. રામ 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 બોલો તો ખરા. રામ રામ આઈ જા પેટનું કેન્સર છે મારી. પેટનું કેન્સર છે મારી. હા એ આ પ્રથમ વાર આયા છે. હા પહેલી વાર આવ્યો. મેં અમને બોલાયા છે. એટલે મારે પેટનું સાંભળે એટલે અમે બી આવ્યા.
અમારી ભલે આયા ગાડીવાળા છે અમારી ના નથી કહેવાનું પણ ડોક્ટરે એમને ના પાડી દીધી છે ના પાડી દીધી સાચી વાત છે અમારે રામ રામ ડોક્ટરે તેને ના પાડી દીધી છે અને છેલ્લી આશા વધારે ઉંમર નથી પછી રોતા રોતા આવ્યા બીજો ભાઈ કોણ બોલે ભાઈ પટેલ છેલ્લી આશાએ આયા છે ડોક્ટરે કહી દીધું કે ભાઈ હવે ઘેર જઈને સેવા કરો હવે કશું થાય આવું ડોક્ટરે કીધું સાચી વાત છે? હા ભાઈ હા કેટલા ફર્યા વર્યા દવાખાનો ઘણા દવાખાના અને આ શું થાય છે કે તો ખરું મને અને પેટમાં દુખાવો છે અને ખાવા પીવાનું બંધ છે પથરી કોને કીધી આખી રાત દિવસ પૂરી પડે છે પથરી કોને કીધી ડોક્ટરે અને પેટનું કેન્સર કીધું સાચી વાત કે આ બે રોગ તારા શરીરમાં હોય અને મેં માતાએ તને બોલાવ્યો હોય અહીંયા તું પહેલી વાર આવ્યો છું અહીંયા કોઈ મુલાકાત નહીં કરી પણ મારા મેરડીના રોમે હુકમ કર્યો છે મેં મેરડી હાજર કર્યો કોનો દીકરો છે આ મારો સાળો થાય છે એના મા બાપ કોણ છે મારા મા બાપ નથી આવ્યો કોઈ નથી કોઈ આવ્યું નથી એનું પોતાનું કોણ આવ્યું છે પોતાની સાળી છે કોઈ છે નહીં આગળ પટેલ ભાઈ કાકા બાપા કોઈ નથી ભાઈ નોંધારોની આધાર છું નોંધની દાતારો મેળવી છું એવા જેનું કોઈ ના હોય પટેલ દુનિયા જગતમાં ઉભા કરેલું મેળવી 10 દાડાનો વાયદો હાલતી હોય 15 દાડાનો વાયદો હાલતી હોય હવા મહિનાનો વાયદો હાલતી હોય ભાઈ આજ રવિવારનો દાડો છે અમારે રવિવારની રાત પૂરી થાય આમાં મંગળવારનો દાડો પૂરો થાય હવા 3 દાડા થાય અને ધણીને ખાતો પીતો ને બોલતો ના કરું તો મારો નામ ના અને આવતા રવિવારે આ ધણી આજ જાણી લઈને આવ્યો છો ડોક્ટરે કીધું કે મોળો નહીં જીવ મરી જશે સેવા કરજો પટેલ પણ બાવડી જો મેરડીએ જાણીને આશીર્વાદ લેવા મારા મેરડીના આવ્યા હોય અને આગળ ઓની ધરમ ધરતી પર પગ મેલ્યો હોય અને આ ધરમ ધરતીની ધજાઓ આબલે લહેરાતી હોય અને કોકની વાત સાંભળીને તમે આવ્યા હોય કોકના તમને કાઢ્યા હોય તોય ભલે તમને કોકનું સાંભળીને આવ્યા હોય તોય ભલે પટેલ બીજું કઈ નહીં પણ એના ઘર ધણી એવું કહો કે હગા ભલે ઊભા છે પટેલ પણ ઓનું દુઃખ 3 દાડા મટી જાય તો એના ઘેર બે દીવા કરવા પડશે તૈયાર છો પટેલ આજ નહીં પટેલ આજ નહીં પણ દુઃખ મટાડ્યા પછી ચેલેન્જ આરે વાત કે ભાઈ આજ નહીં ખાલી હડા 3 દાડા હોય અને બુધવારે આ ભાઈ એવું કેવું છે એક ભાઈ મને ઘણું બધું સારું થઈ ગયું પટેલ અને અહીં મારો પ્રસાદ ખવડાવો અને કાલે વારથી ખોરાક ચાલુ ના કરું તો એમાં મારું નામ ખાલી ઘરમાં કાળકા મળી 2 અગરબત્તી ઘરની બહાર 84 ખાતાની મેળવીની 2 અગરબત્તી અને મારા નામની ખાલી મોમતા લઈને જવાની આ મારો આલેલો પ્રસાદ એને પાઈ દેવાનો પટેલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય આ જીવડાવા આવું તો મારું નામ મેળવી જા લઈ જા રોવું નથી પટેલ આજ રોવું છું પટેલ પણ એક દાડો હસતા હસતા લાવી જાઉં મેરડી માતા હસતો હસતો ને હસતા હસતા જ જાઓ મારા દરબારમાં દુઃખ મૂકી દીધું એવું ગણો પટેલ હું કહું છું દિવાળી ગમે એટલા સમયથી હશે મેં મહિનો નહીં આલ્યો દાડા નહીં આલ્યા ખાલી હડાતા દાડા કીધા છે મારા મેરડીના આશીર્વાદ ખાવામાં ખોટ નહીં હોય આ શું તકલીફ છે દીકરીને પેટનું કેન્સર કીધું દીકરીના કોની દીકરી છે એ મારી વાઈફ થાય મારી પત્ની થાય છે અને અંડાશયનું ડોક્ટરે કેન્સર કીધું આજે 7-8 મહિના છે 8 કીમા લીધા પણ હજુ કોઈ ફરક પડતો નથી પહેલી વાર આવ્યો છું પહેલી વાર આવ્યો નામ થારું દીકરા 7 તલાવ 7 તારું પૂરું નામ દે પટેલ આશુતોષ રાકેશભાઈ ઘરે મહાકાળી માની પૂજા કોણ કરતું કાળી માતાની પૂજા કરતો કોઈ ખબર તમને આમાં તમારા ઘેર 4 દાદાનો પરિવાર થાય તાર વડીલનો પરિવાર એક દાદાનું નિર્વાણ થયું 3 દાદાનો પરિવાર અહીંયા જ છે દીકરા ના હોય ના પણ હા હોય તો હા કઈ જાય ગોડા માતાજી પણ હવે મને ગઈડ્યું એટલું બધું ખબર નથી તો મેં
મને બોય ધરિયા વાહ તમારા દુઃખ મટી જાય તો તું કહે ખરું તું કહે કરવા માટે તૈયાર 5 રૂપિયાનો ખર્ચો નહીં કરાવડાવું તો એવું નહીં કહું કે લાખ રૂપિયા ખર્ચો એ કરજો તો 25,000 ખર્ચો એ 25 પૈસા નહીં પટેલ લાખોના દુઃખ મટાડી બેઠી છો જાણો 10 વર્ષ સિયાસતની ગાદી પર બેઠેલી છે પટેલ કદી કોઈને એવું નહીં કીધું કોઈ દુઃખ મટી જાય તો આટલું કરજો ના તમારા મનમાં ભાવે એ કરજો પણ જો આ દીકરીનું દુઃખ લઈને ઉભો એ ગરદણી છે બાળક છે નાનું બાળક છે 2 વર્ષનું આમાં છોકરો છે 2 વર્ષ 2 વર્ષનો છોકરો ચિંતા ના કર દીકરા હું તારી બેલી છું અમારે રામ રામ એટલે કે ઘરમાં પેલા અંબે માની પૂજા કોણ કરતું તો કાલ સવારનો દાડો ઉગે અને ખાલી ઘરમાં કડકાવાનો દીવો ચાલુ કરવાનો ઘરની બહાર 77 મેલડીની 4 અગરબત્તી ચાલુ કરવાની આજથી 9 દડા થાય અને ડોક્ટર એવું કહેવું જોઈએ કે ભાઈ આ છોકરાની મમ્મીને હારું થઈ ગયું રિપોર્ટ હારા છે અને રિપોર્ટ ના ફેરવું તો મારું નામ મેલડી નહીં જો 9 દડા દુઃખ મટી જાય તો અંતે હું કહું કે ભાઈ આ દીવો કરશે એમાં ના નહીં કહેવું પડે હા માતા કરવાનું દુઃખ વાળું જે દેવ છે ની આગળ હું મેલડી ઊભી રહી છું અમારે પટેલ આ દીકરીને ક્યાંક રોવાનું બંધ કરી દે દુઃખ મેં મેલડી અમારા ચરણમાં લેવી ગયો છે અરે! તો આવા નકશો ના કરે દેવમાં મારું નામ મેલડી નહીં. એની મમ્મી વાળા નહીં રહેતો માં હા રામ 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 100 રૂપિયા ઉછીના વાળા મારી આવજો ઉછીના પૈસા લઈને આયા છે અને મેં મેલડીએ બોલાયા હોય કે ઉછીનું પાછુંનું કરી લઈને મારા દર્શન કરવા પટેલ ઉછીનું પાછુંનું કરી લઈને મારા દર્શન કરવા આવે અને મને મેલડીને વડાવવા મને નમણું મેલડી ન્યાલ કર્યા વગર નહોતો દેહમાં મારું નામ રામ રામ ભાઈ શું તકલીફ છે દીકરા તારી શું છોકરાને બોલાતું નથી ને એક છોકરાનું લગ્ન નથી થતું દેર આવતી હે કઈ છે દીકરા છોકરો ચલાતો નહીં કયો છોકરો ના હું પકડ પકડી લાવો પકડી લાવો પકડ અજલપથી છે બે ઓપરેશન કરાયો બે પગનો પણ તો બી નહીં ચાલ્યો હા જન્મ પટેલ અમારી જો મારા દરબારમાં આયા હોય અને દુઃખ કદાચ ભગવાનના ઘરનું હોય જેવું ભાઈ અને કદાચ કર્મનું હોય તું મારા રોમના પ્રાર્થના કરશે કર્મનું હોય તો ભાઈ આવતા જન્મમાં પ્રોગ્રામ ગોઠવજો આ જન્મ કેન્સલ કરો રામ રામ એમાંય કરીને તે તમારી આસ્થા ના ટકાઈ રાખું તો મારું નામ મેળવી નહીં પટેલ જા તારા ઘરમાં કરનાર કોઈ નહીં પૈસે ટકે દુખી છો પટેલ અહીં તારા આવવાનું થયું તે વિચાર કર્યો કે માં તારા ધામમાં આવવું પણ ભાડું નહીં સાચી વાત કે ખોટી વાત નહીં? પટેલ પટેલ તે 2 વખત પૈસા મોગે તને ત્રીજી વખત તને આલ્યા સાચી વાત છે, ખોટી વાત? પટેલ અને આવા 200 રૂપિયા ઉછીલા લઈને તું આવ્યો હોય પટેલ કયું કોણ થારું દીકરા પટેલ અને તારા ઘરોની નજરો મેળવી નાખ્યો તારી ઘરની જગ્યા 2 વાર બદલી જૂના ઘરમાંથી નવા ઘર કર્યા સાચી વાત કે ખોટી વાત મારે વાળો મકાન પટેલ અને અડધું મકાન કાચું ને અડધું મકાન પાકું હે કોનું છે એ હમણે મેં પાકું આખું કરી દીધું અડધું કાચું અડધા પાકા રામ રામ 7 વર્ષ અડધા પાકામ ને અડધા કાચામ નહીં પાકું બને તારા ઘર આગળથી જમણી સાઈડ જો તે પાણીનો પંપ હોય પટેલ અને 2 લેમડા આવતા હોય એક લેમડો કાપી નાખ્યો એક લીમડો ઊભો હોય તો માતા તારા ઘેર ઊભી છે રામ પટેલ રામ હે હું કહું છું પટેલ મારો મેળીનો ભગવાન આવું કે છે કદાચ તારા ઘરમાં 2 દીવા થતા મહાકાળી માની પૂજા કોણ કરતું દશામાની પૂજા કોણ કરતું અને તારા ઘરમાં 2 દીવા જોઈ હોય પટેલ તો ખાલી ઘરની બહાર સિકોતર મેળવીની 4 અગરબત્તી કરી તળિયાના મહારાજનું નિવેદન દઈ આ તું ઉછીના લઈને આવ્યો છે આજથી 12 દડા થાય હું કહું છું અને તારા દીકરા સારું થવા મળે અને 21 દામ તારો દીકરો આપમેળે પગલો ભરવા મળે તો મોનોરૂપ મેં મેરડી આશીર્વાદ આલે રામ તો આટલું ઘેર જઈને કરજે પટેલ આગળ લાવ્યો છે કર્મ કમાઓ એમાંથી તમારી પટેલ ભલે રામ 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 બતાવો પ્રસાદ દીકરા પાઈ દેજે
તું ભાડું લઈને નહીં આવી એટલે હું માતા તને ભાડું આલું છું. આ મારું આલેલું ભાડું લઈને જા અને ફરીવાર આવું પડે જગતમાં કોઈની આગળ હાથ લોબો કરવા જાવ તો મારું નામ મેળવી નહીં. તમારા મેળવીને આશીર્વાદ. અહીંયા મનથી મોરનો છોકરો થયેલી છોરી મોરનો ને તેનું લગ્ન નથી થતું માં. એના માટે હૃદયથી માનતા રાખીને તારું મેન કોમ હતું એ પોઈન્ટ મેં મેળવી બતાવ્યા. રામ રામ તમારા મેળવીને આશીર્વાદ. પટેલ આટલી સભામાં જે કોઈ કોઈ એવું થવું જોઈએ કે માં ઓઢે લોહી પડે છે લોહી દરમાં એક કે બે વાર લોહી પડે છે દવાખાનામાં જવા છતાંય મળતું નથી. પટેલ લડ પડતું હોય મોઢે આનું મેળી માતા બોલાવું છું. હાથમાં સફેદ કલરની થેલી હોય અને અંદર એક દવાખાનાની ફાઇલ હોય પટેલ અને ડોક્ટરે કીધું કે માં મારી કિડનીઓ બે ફેલ છે એને હું મેળી બોલાવું લે. એક કિડની વાળું ભાઈ અને લોહી પડતું હોય ચાલો જતા રહો પેલી બાજુ જગ્યા ખાલી કરી દો નીકળી જાય આગળથી ભાઈ કોઈ કિડની વાળું અને મોઢે લોહી પડતું હોય પડ્યું હોય આગળ કિડની વાળા હોય ભાઈ કિડની ની બીમારી વાળું હોય કિડની માટે આવે એટલે ઘેર હોય પેશન્ટ રામ રામ હાથ ઊંચે કરીને રામ બોલો. બધાનો અવાજ આવવો જોઈએ દીકરા. રામ 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 મારા મેરડીના રામ. બે હાથ આછે ઊંચા રાખેલા તમારી ઓળખે મૂકી બચે ને ત્યાં મૂકી દેવા દીકરા. સફેદ થેલી હોય કિડની ની તકલીફ હોય એને મેં મેરડી માતાએ બોલાયા. સફેદ થેલી અંદર ફાઇલ હોય દવાખાનાની બે ફાઇલ હોવી જોઈએ. રામ રામ ક્યાંથી આયા છો? દીવડા કોલોની શું તકલીફ છે દીકરા? તકલીફ માતા જેટલી સાહેબ તો પેલી બાજુ શું ખેડૂત છીએ હા તો અઢી મિનિટ વગર ખંડાવીને પછી એક બાજકું કર્યું એ બાજકુને બાઇક પછી ઉતારીને ઘરમાં મૂકી મારા મણકો જતો રહ્યો. એ મણકાની મેં તપાસ કરાવી બધી જગ્યાએ છેલ્લે ઓપરેશનની વાત આવી. ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે. ઓપરેશન કરાવી દીધું. ઓપરેશન કરાવી દીધું. આમાં તો દુઃખ છે. દુઃખ એવું છે કે ગોળીઓ મોટી મોટી આલી ઘણી બધી હા પછી મારી કિડની શોધવા આવી ગયું છે કિડનીની તકલીફ ડોક્ટરે કીધી અને આ મટી જશે. હવે બીજી વાત નહીં કરવાની. દુઃખ મટાડવું છે ને તો બસ વાતો કરે તો ખાલી વાતો જ હોય દીકરા. પણ હું તો મને બનાવનારી માતા છું. તારું ગોમ ગમે તેવું તારી જાત નાત ગમે તે હોય મારે મેળવી જોવાનું નહીં. તમે દુખિયારો છો હું દુખિયારોની બેલી છું. રામ રામ પટેલ કોઈ આધારો થઈને એમ તેમનો આધારો મેળવી છું. પટેલ છેલ્લો ડોક્ટર મેળવી તમારો રામ રામ ભાઈ કા ડોક્ટરે કીધું કે કિડનીમાં જોર છે ગોળીઓ ખાઈને આવી ગયો છે ઘર શરીરમાં તકલીફ થાય છે. પણ કેટલા પહેલી વાર આવ્યા છો? આજ પહેલી આસ્થા મટી જશે ને? મને તો પડે છે ગણવાની. ભલે મટી જશે. ડોક્ટરે કીધું તો ડોક્ટર ગમે ત્યાં મટી જશે. હા છે આ વોટર પીવાથી મટી જશે. વિશ્વાસ છે? મને શ્રદ્ધા છે. શ્રદ્ધા જો વિશ્વાસ છે પટેલ. મને માતાને 4 દાડા તારી ગોળીઓ બંધ થઈ જશે. આવું મેરડી માતા કહું છું. પટેલ મારા મંદિરના 2 પગથિયા સુધી ખાલી હૃદયથી મોનતા લેજે છે. મારો પ્રસાદ પીર વર્તો હોય અને મારા ભંડારામાં જે કઈ બન્યું હોય તારા ખાઈને જવાનું. જે દાળ ભાત જે કઈ મીઠાઈ બની હોય તારા ખાઈને જવાની અને આજથી ખાઈને જા. 4 દાડા થાય અને તું એવું કહીશ કે માં ગોળીઓ છૂટી ગઈ અને ગોળીઓ બંધ ના કરાવડાવું તારી રિકવરી પાછી આવી જશે. આવું મેળવી માતા મારા મેળવીના આશીર્વાદ. માનતા મંદિરે લઈને તમને ફોન કરતું ભાઈ
પટેલ આ બધા તો ઠીક છે પણ આમાંથી કોક દીકરી ઘેરથી રોતી રોતી આવી છે, ઘેર ઝઘડો થયો છે, લડાઈ થઈ છે, ઘેર લડાઈ થતો આવવાના મોડા લડાઈ થઈ, ઝઘડ્યો છે અને દીકરી રોતી રોતી આવી છે. હું માતા બોલાવું છું. તારું દુઃખ છે ભાઈ? બોલાય લે પટેલ, બોલાય તો લે. કોઈ છે બેન ઝઘડો કરીને આયા હોય એ મંદિર આગળવાળા સાનિધ્યમાં આવવા માટે, ઝઘડો થયો હોય ઘેરથી આવવા માટે, એવા કોઈ બેન ખરા? અને ઘેરથી ઝઘડો થતા ઓખમાંથી ઓછું પડ્યો હોય અને મને માતાની યાદ કરી હોય પટેલ, તો માતાના દર્શન કરવામાં તમે છો બેન? બધાય આવું નહીં, જેના મેળે હુકમ કર્યો એને આવવાનું છે. ચાલો બીજા બધા બેસી જાઓ હવે. શું તકલીફ છે તારી? હે મોઢામાંથી ખૂન પડે છે. આવું પોકાર પાડીને મેં માતાએ બોલાવ્યા હોય કે ભાઈ જ્યારે બ્લડ પડતું હોય મોઢેથી ઊભા થઈને આવો. અહીંયા ત્યાં કોઈ વાત કરી નથી, પહેલી વાર આવ્યો છું. ભલે પટેલ આવું ભલે, પણ હુકમ મેં મેરડીએ કર્યો, મારા મેરડીના રોમે હુકમ કર્યો હોય અને સતની ગાદી પર મેં મેરડીએ તને હાજર કર્યો હોય પટેલ, તો હું માતા આવું કોઈ તારું ગળ પડે છે? હે ઘરમાં કુળદેવીનો દીવો કરું છું, ઘરમાં મહાકાળી માની પૂજા કોઈ કરે છે? જાતે કરે છે. લે ઘરમાં કઈ વાપરો છો? હું કહું એટલું કરશો પટેલ? ખાલી ઘરની બહાર બે અગરબત્તી મેલડીના નામે ચાલુ કરેલી તળિયાના મહારાજનું નિવેદ. કેટલા દડા ભાઈ? 100 દડા થાય. પછી કેટલા દડા ભાઈ? 100 દડા થાય. અને દુઃખ ના પી જાવ તો મારું નામ મેલડી નહીં. હું ઉગતા બરબાદની વાત આવું બોલું છું. લે આ પ્રસાદ બીજા મોલતા રાખીને જાય, આટલું લખેલું એટલું કરવાનું ઘેર જાય. કેટલા દડા કીધા? 6 દડા. અને 6 દડામાં તારું ઘર પડતું બંધ થઈ જાય કાયમ માટે. 6 દડા તો મનથી કીધા પણ કાલથી મટી જાય. આવું મારા મેળવીના આશીર્વાદ. કેમ આવી છે દીકરા? પટેલ આજ તો ખરો ભાઈ, હું કેમ વાતો કરે છે બધી? માં મારા ઘરવાળા અમે બંને જણા આવ્યા છે, પણ જ્યારે મારો નંબર અહીંયા આવે ને ત્યારે એમને હું આવા કહું તો આજે મારે 3 છોકરા છે. મેં કીધું કે આપણો છોકરો જરમ અને મરણની વચ્ચે જોડો ખાતો હતો, તો માતાજીની કૃપાથી દીકરો હારો થયો, તો આપણે દીકરા લઈને જવાનો આજે નંબર આવ્યો હતો. તો વાતમાં પતિએ ઝઘડો કર્યો, પછી કે મને જતી રહે એમ. એટલે માતાજી હું ગુસ્સામાં ગાદી પર આવી ઘરેથી ને એ છોકરાને કે રોતા રોતા મને માતાને યાદ કરી. એમાં તારો તો આવવાનું તો આટલો કે તારા દીકરા શું દુઃખ હતું દીકરા? માતાજી છેલ્લો શ્વાસ કરે તો છેલ્લા શ્વાસ એ દીકરીને એવું કેવું છે પટેલ કે મારો દીકરો જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતે, અને તારા દરબારમાંથી આવવાથી દીકરો આજે કમ્પ્લીટ થઈ ગયો. થઈ ગયો કે નહીં? 12 વાગે બેસતો થશે એમ કીધું. માં પરાઠી વાળીને તો શુક્રવારના દિવસે 12 વાગે બેસતો થઈ ગયો. એ કાયમ આલેલો પ્રવાહનો માળો થાય 12 વાગે નહીં બેસતો, એ બેસતો મારો મેળવી નીકળવાનો. બેસતો થઈ ગયો. આજ ઘેરથી આવતા આવતા કજિયો થયો હોય તો મેળવી માતા આવું કહ્યું, તારા મનમાં એવું હતું કે તો તારો નંબર આજે આવવાનો હતો જો, એટલે મેં મેળવી એના મનમાં લડી હું કરવા ઘેર ઝઘડો કેમ કર્યો? હેલો આજ નંબર આવવાનો છે તો ઘેર નંબર હાલો લડાઈ થઈ ગયો. બેઠકમાં આપણો નંબર આવવાનો છે. અને મેં મેળવી હોમાંથી બોલાય કે તું ચિંતા ના કર, હું મેળવી તારો હુકમ થઈ ગયો છે. ખાલી ઘરમાં કાળકામાનો દીવો કરજે અને ઘરની બહાર શિકોતર મેળવીની 4 અગરબત્તી કરી અને તળિયાના મહારાજનું નિવેદ કરજે. કાયમ માટે ઘરમાં સુખ શાંતિ થઈ જાય. પછી મને પૂછજે 300 રૂપિયા ઘેરથી લઈને આવીશું તું. એને ક્યાં 300 રૂપિયા ઘેરથી લઈને આવી હોય? 300 રૂપિયા લઈને આવ્યા છો? રામ રામ. જય મારા મેરડીના આશીર્વાદ. રામ રામ રામ. આટલી સભામાં એક ગોળો 2 મગજ બેઠો છે. મગજ નથી કોણ પડશે ઊભો કરી ભાઈ પાર. જય શ્રી રામ.
રામ કોણ આવ્યું છે જોડે દીકરા? શું તકલીફ છે દીકરા? બોલ બોલ જ કરે છે. કેટલા સમયથી તકલીફ થઈ છે? 3-4 દિવસથી. 3-4 દિવસ અચાનક થઈ ગયું? હા અચાનક જ. એને શું કઈ થયેલું? ના કઈ થઈ નથી. 5 દિવસ પહેલા એનો ચાંદલો હતો લગ્ન કરો. ચાંદલો રાખ્યો હતો. અને ત્યાર પછી આ થઈ. લગ્ન થઈ ગયું? ના લગ્ન બાકી. બાકી. ખાલી ચાંદલો કર્યો? હા ચાંદલો કર્યો. અને ચાંદલો કર્યા પછી આ તકલીફ અચાનક થઈ? હા અચાનક. સાચી વાત કે? હા શું? પટેલ કયું ગામ તારું? નાની કરશું. લેન હનુમાન આવ્યો. રામ બોલો. સીતારામ. તમારા બધા હનુમાન હાજર હોય ખરા? પટેલ એને એવું કે આ દુઃખ આવનાર જે કોઈ દેવો હોય કઈ દુઃખ મટાડવા આવ્યા છો ને દીકરો હારો થઈ ગયો ને હા સારું થઈ ગયું. હે ભાઈ હા જો અંધશ્રદ્ધા કોઈને ગાલતી નહીં હું માનું. પણ 3 થી 4 દિવસ પહેલા તારા ઘેર કોક મોગણ આવેલું છે મોગવા માટે કોક ડોશી આવેલી મોગવા માટે આનો દુઃખ થતા પહેલા જે દાડો થયું એ દાડે સવારે આવેલી ભાઈ તમારા 3 દાદાનો પરિવાર થાય અને 3 દાદાના પરિવારમાં તમારો 5009 ઘર થાય 9 ઘરમાંથી 24 ઘરની વસ્તીથી 3 ભાગ પડ્યા. હા સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. મહાકાળી માની પૂજા કોઈ કરે છે ભાઈ? બાજુ કાકાને ઘેર થાય. જ્યાં કઈ ના કરતા હોય પટેલ તો માતા હું કરું છું આની પાસે કોઈ બાવો છે અઘોરી છે પટેલ હે અને એને એવું કે ખાલી ઘરની બહાર 2 અગરબત્તી અઘોરી મહારાજની ચાલુ કરે. આજથી ખાલી 24 કલાક થાય અત્યારથી લઈને કારા તાર સુધી. તારો દીકરો હતો નતો એવો કરવાની જવાબદારી મારી મેળવી. 24 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય. ખાલી ઘરમાં કાળકાવાનો દીવો ચાલુ કરવાનો કાલ સવારે તળિયાના મહારાજનું નિવેદ કરવાનું અને ઘરની બહાર 2 અઘોરીની 2 અગરબત્તી અઘોરી મહારાજની 2 અગરબત્તી મેળવીની ચાલુ કરવાની અને કાલ સવારે હારો થઈ જાય તો રવિવારે આવીને મને પૂછવાનું. રવિવારે આવવાનું, મારી વાત સાંભળ. રવિવારે એને લઈને આવવાનું પણ હાથમાં ધોળી ધજા લઈને આવવાનું. આ હારું થઈ જાય તો અને હારું કરવા હું બેઠી છું. જાઓ મારા મેળવીના આશીર્વાદ. મારા મેળવીના આશીર્વાદ. લાલ કલર નો શર્ટ પહેરેલો હોય આંખે ના દેખાતું હોય એનું મેળી માતા બોલાવું છું. ભાઈ કોઈ લાલ કલર નો શર્ટ આંખે ના દેખાતું હોય લાલ કલર વાળા જે અમારે ગામમાં છે નથી બોલવાનું. મારા મેળવીના આશીર્વાદ. રામ રામ સુરતવાસી પટેલ આજ પ્રસાદ મારા સાનિધ્ય મારા ભક્તો માટે ખરાબથી દુનિયા તો કોમ કરીને ખવડાવવા આવે પણ ધણી જોતો ખરો પ્રેમ ભાવ જાગ્યો. વિદેશમાં ક્યાં રહો છો? દુબઈ વિદેશમાં રહો છે અને વિદેશમાં બેઠા બેઠા મારો મેડીનો વિડિયો જોયો મોબાઈલમાં જોયું માતા અને ભાવ જાગ્યો. અહીંયા આજ પહેલી વાર આયા કોઈ માનતા નથી કોઈ બાધા નથી તો છતાં એમનો ભાવ જાગે મારે ભંડારો કરાવો છે. કોક કરાવતું હોય તો કોમ કરાવીને કરાવો. દીકરો આલું તો કોક રહોડું આલે. કોક મોટી બીમારી મટી એટલે મોનતા રાખો તો હોડાવ કઈ કાલે પણ આ ધણી તો વગર મોનતાએ આલવા આવ્યો છે વગર મોનતાએ ખવડાવવા આવ્યો છે એટલે એને હવાસીર માટી ડોયા છે ખાલી આશા લઈને આવ્યો છે. માં આ કોઈ માનતાનું બાધાનું નથી ભાવથી આલવું છે એટલે ખવડાવેલું કઈ નહીં જવા દેતી. અને માતાએ કીધું કર્મની પુણ્યની પાર મેં મેળવીએ બોધી અને એ પુણ્યથી મારા રોમે મને મેળવી સત બમણું આલ્યું છે અને એ સતનો સદુપયોગ કરી મારા હજારો ભક્તોને તારવા બેઠી છે. અને ધણી એવું કે એના મનમાં એવું કહેતો કે માં બધી વાટી લીલી વાળી છે
વિદેશમાં રહું છું હા, માડી. પૈસે ટકે ખમા મજા છે માં. એ વાતની ખોટ નહીં પણ માં હવાશેર માટી નહીં સાચી વાત હા હવાશેર માટી નહીં હા, માડી. પટેલ માડી. તો મેરડી માતા સતની ગાદી પર બિરાજમાન હોય હા, માં. અને આ દીકરીના જમણા હાથ પર કાળો તલ હોય અને દીકરાના ડાબા હાથ પર કાળો તલ હોય ભાઈ તો મેરડી હાજર હોય ભાઈ આજથી 13 મહિના ને 13 દાડા હોય ગુરુવારનો દાડો હોય હોજે 5:45 થાય એના ઘેર દીકરાનો જન્મ થાય તો મોનવાનું ના મેરડી આવે મેરડી બતાવું જગતની દીકરીઓના કુકેથી એક એક દીકરા જન્મ લે પણ એક હાથે બે જોડવા હોય તો મોનવાનું ના મેરડી આવે આવું આગરાળાની ધર્મ ધરતીની માતા બોલું છું 13 મહિના થાય ગુરુવારનો દાડો હોય વજે 5:57 મિનિટ થાય અને બે દીકરાનો જન્મ થાય કુકમાંથી બે દીકરા જન્માવું ના તો મારું નામ મેરડી નહીં જ્યાં ખાલી દીકરી કજે 26 સોમવારના ઉપવાસ કરે અને 21 મંગળવારના ઉપવાસ કરે કુળદેવીનો દીવો કરો છો કઈ માનો છો બહુચર માતા બહુચરી ખાલી એની પાહા બે અગરબત્તી ઉગતા પોરની મેળણી નહીં કરજો કોણિયારે બે અગરબત્તી પિતૃની કરજો અને ઘરની બહાર બે અગરબત્તી મસાણી મેળણી ચાલુ કરજો 13 મહિને આટલી ખોટ પૂરી થાય તો વિદેશમાંથી મળવા મળી મેળણી આવજો આવું ખમા કે ખોડે લેનારી માતા છું ખોડો કરો દીકરા આ ખોડો જઈને આ બોટલ તારા ખોડામાં નાખું છું આ બોટલ મંદિરે લઈ જાઓ અને મંદિરમાં જઈને તોડવાની ખોડો પથરી મોનતા લેવાની એ બાધા નહીં આવતી દોરા ધાગા બોટતી નહીં આ બોટલ તોડી મંદિરમાં બેહીને તાર બોટલ પીવાની દૂધ જેવા ઉજળા દાવામાં દૂધ છે અને આ દૂધ જેવા ઉજળા દાડા આલુ દેહમાં મારું નામ મેરડી ખમા કેમ ખોડવાની પાછા પીવા કલાકે 2 કલાકે 5 કલાકે હવારે ભાઈ મેં આપ્યા છું આપી છું પટેલ જાઓ મારા મેરડીને આશીર્વાદ સુરત થી આયા છે શું લઈને આયા ભાઈ બસ લઈને આયા પટેલ કેટલા માણસ આયા છો 20 જણા મારા સુરત ના ભક્તો પટેલ આ દેશ વિદેશમાં મારું મેરડીનું નામ છે પટેલ બોમ્બે થી આવતું હોય કોઈ સુરત થી કોઈ વાપી વલસાડ કચ્છ ભુજ પટેલ અહીંયા પંચમહાલ જિલ્લો આખોય મહીસાગરમાંથી કેટલાય અમદાવાદ એ પટેલ કચ્છ ભુજ વાપી વલસાડ ભાવનગર આ કેટલા રેડિયો મેં મેરડી આજ કર્યું આ જેને મોગી અને મેં મેરડી આલી છે હા જાઓ મારા મેરડી આશીર્વાદ પટેલ યા એક દાડો આયેલા હા મારી દેખી જાઓ ભાઈ પટેલ સુરત માંથી કોઈ નતું આવતું જ્યારે હું 4 મોણા લઈને બેસેલી જ્યારે હું મેરડી બેસેલી ત્યારે 4 મોણા આવતું એ દાડા આ ધણી સુરત માંથી આવેલો પટેલ ખિસ્સામાં 1 રૂપિયો નતો પૂછતો કરો પટેલ અને આયા પછી કેવું રજવાડું કરી એને કે એસે મારી દેવ મેલડી છે એ જગાડી છે તું ગુરુ માતા છે તારા ગોગાએ બોલ્યું એટલું કર્યું છે સોનાનું છે એ દાડો 200 રૂપિયા ખિસ્સામાં નતા પટેલ આજ પોતાની કંપનીઓના માલિક છે મારા મેરડીના આશીર્વાદ પટેલ પોતાની કંપનીઓના માલિક કર્યા છે હે એ દાડો આયેલા દેવાદાર હતા પૈસા નતો મરવાની એડા પર હતા આવા જીવાય એવું નહીં આ મરી જવું છે દેવા બેગ્યો પટેલ એવું થઈ ગયું છે આ કમાણી કરવાનું કોઈ ઉજતું નથી કોઈ આપણીમાં કોઈ રસ્તો છે દાદા મેરડીએ ખમા કે હાથ માથે મેળેલો પૈસા આથી મોનાના દાડા આયે દાદુ કેટલા પૈસા લઈને આવ્યો 210 રૂપિયા આજ લાખો રમું છું કરોડો રમું છું લાખોમાં તો કરોડોમાં આજ પોતાની ફેક્ટરીઓના માલિક છે આમાં જે નકરી વસાયેલી એમની કૃપા એમની કુળદેવીની કૃપા એ મેરડી પટેલ 52 વર્ષે એમની મેરડી જાગૃત
જે જગતના ભુવા થાકી ગયા, દુનિયાના ભુવા થાકી ગયા, હા. આખું કુટુંબ નતું મોનતું, હા. આયા પછી આ ઘેર ઘેર મોનતા થઈ ગયા. હા માં આ દેવનો પ્રતાપ. પટેલ દેવ શું કરી જવા, શું કરી શકે એ આ પુરાવા. હા મારી આગળ છે દેવ રંગમાંથી રાજા કરી એક ધારો હતો. હા, મારે. પટેલ, આ ધારો તો રાજાઓથી રસ્તે રઝળતા કરાવે દેવનું. મારા મેરેજ આશીર્વાદ. જો તારે બે શબ્દ બોલવા આવ્યો. હે? માં નજીક રાખ માઈક. એ માં હું એવું કહું છું કે વિશ્વાસ કરે તો વિશ્વાસ એ વાણ હાલે. બાકી મારી દેવી જાગી છે ને હવારે બોલું ને સાંજે બનાવનારી છે. જો તમારે તમારી કુળદેવી જગાડવી હોય તો એની આમાં હાથ જોડી નો મટ્યા તો આગળ વડે મેળવીને કહેજો જગાડવા રાતે 12 વાગે નો મોકલું મારું નામ મેળ. રામ રામ મારા મેળીના આશીર્વાદ. એ હાથ જોડું છું ત્યારે આ ગોગો આવીને ઊભો રહેશે. તું બોલે એટલું નો બનાવો આવું મારું નામ ગોગો ને એવું બોલે છે. આ શ્રદ્ધા છે, આ વિશ્વાસ છે, જેનાથી માર્ગદર્શન આવી જેનાથી ભક્તિના પંથે ચાલી છે, જેનાથી બતાવે એ પ્રમાણે ભક્તિની દિશાએ ચાલી છે. હા. પટેલ ભલે આવા નથી મળતું. પટેલ પટેલ ભલે કદાચ 4 મહિને 6 મહિને આવી છે, પણ પોતાના દેવનું નામ લેતા લેતા મને મેરડી ને મહારાજને બેઠા બેઠા યાદ કરી છે. આ વિશ્વાસ છે મનમાં. તમે મેરડી માતા એવું દરેકને કહું છું કે એવું નથી તમે આગળ વળાવો તો આશીર્વાદ આવો. સાચું માનવું હોય ને ઘેર રહીને યાદ કરો તો ઘેર તમને મળવા આવો. હા બાકી આ પાકું. બે જણા આવ્યા હતા આજ 20. બેના શાળ કર્યા હતા ને આજ 20 કર્યા. ધણી કેસેટમાં જે જણો આયેલા ના થઈ 2 જણા આયેલા. આજે 20 જણા બસ લઈને આવ્યા સુરતમાંથી. પટેલ એના તો કોમ કર્યા અને એના ઘેર જે કંપની મજૂર કોમી આવતા ને એમના દુઃખ હોય તેમનો મોનતા ઓળખાડો, તેમના દુઃખ બેઠા હા પાકું પાકું. તો વાત કરે કે હમણાં દુઃખ છે તો તરત કે ભાઈ આગળ વાળાની મોનતા રાખો મટી જશે. હા, મારી. એમના કીધા છે કે મેરડીએ કોમ કર્યો. હા, કર્યા છે, મારી, કર્યા છે. પટેલ. અને એમની મેરડી નમો તો ત્રાગા બંધ કોમ કરવામાં હા માતા. એ આજ પટેલ નતું એનાથી વિશેષ આલ્યું, નતું ધારી એવું થયું. આ દેવની કૃપા કલ્પના નથી કરી. પટેલ મારા મેરડીના આશીર્વાદ. રામ લાલ કલર નો શર્ટ અને ઓખે ના દેખાતું હોય મેં મેરડીએ બોલાયા. પટેલ તમે તમારે જે કરવાનું હોય એ કરશો. હા મારી સેવા ક્યાંથી આવ્યા છે? બાકી આપ પ્રસાદ આપો. લીંકપુર તું પ્રથમ વાર આયા છે. ત્રીજી વાર અહીં તો પહેલી વાર કે મળવા અહીં પહેલી વાર આમાં ભલે આવતા પણ હુકમ મેં મેરડી આજ કર્યો. હા. અને અહીંયા સુધી કેટલા સમયથી ઓખે નથી દેખાતું. 10 વર્ષ થઈ ગયા. એટલે હવે વ્યસન કરતા કુછ વ્યસન ના કોઈ 10 વર્ષ પહેલા ના આગળ નહીં માંસ મટન દારૂ કઈ જ નહીં. ના મસ્ત વ્યસન તો બધામાં આવી જાય. એ બધી માંસાહારીથી દૂર રહેવું, એ ભાઈ દારૂથી દૂર રહેવું, વ્યસનથી દરેક વ્યસનથી દૂર રહેવું. ધર્મની અંદર જીવવું હોય તમે સનાતની છો. સનાતન ધર્મ છે તમારો. ભલે કદાચ જાતિ અલગ હોય, પ્રજાતિ અલગ હોય, પણ સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિને એક જ શીખ આપવામાં આવી છે. દરેક શાસ્ત્રોની અંદર તમે દરેક સનાતની છો. પટેલ તમે એક રામ યુગની અંદર કદાચ આ રામ રાજ્ય છે. રામ ફરી એકવાર અયોધ્યાની માલિકા સ્થાપિત થયા છે. ફરી એકવાર તમને રામ રાજ્ય જોવા મળ્યું છે. કોણ નથી જોવા મળ્યું? વધેલું છે. મોટા મોટા ભયંકર બીમારી જોઈ, મહામારી જોઈ, રામ રાજ્ય સ્થાપન. તમે સનાતની છો. સનાતન ધર્મમાં પટેલ કોઈ બી વસ્તુ નિર્જીવ હોય, કોઈ બી જીવને હત્યા કરીને કાપવાનું અને મોઢે મેળવાનું ખાવાનું કોઈ શાસ્ત્ર વર્ણન કરવામાં આવ્યું નથી. કોઈ દેવી શક્તિનું બલિ આપવાનું વર્ણન હું મેરડી દરેકને કહું છું કે બલિ આપતા હોય કે દેવના નામ પર કઈ વધેરતા હોય તો આટલું થોભી જાઓ અને બંધ કરી અને હારા માર્ગે આવી જાઓ. સુખી થવું હોય તો. બાકી કોઈ માતા કોઈ બોકડા કુકડા ખાતી નથી. આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી અને શ્રદ્ધાના પાટે આવો દીકરા. જાઓ માતા ઓકે ના દેખાતું દાવાઈ અને બીમારી હોય. બીમારી હોય. આજથી 24 દાડા થયો. કડિયાના મહારાજનો નિવેદ કરો. કાળકાનો ઘરમાં દીવો કરો છો. પુષ્પ
ના માં કાલ સવારથી જેવું ચાલુ કરવાનું ઘરની બહાર શિકોત્ર મેલડી ચાર અગરબત્તી કરવાનું 24 દાડા થાય મારો આખો મજવાળું નાખું તો મારું નામ મેલડી નહીં ઓકે ખાલી માટી ચોલ્લો કરવાની પ્રસાદ પીવાનો હૃદયથી માનતા રાખીને જવાનું ઉડાડી લો હું અત્યારે જા લઈશ ખબર નક્કી તો દીકરા ખાલી રામ રામ રામ. આશીર્વાદ